રચનાત્મક અને પ્રાયોગિક સંગીતમાં તાજેતરમાં રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવીને માંડવીનું ગૌરવ વધારનાર મૂળ માંડવીના અને હાલમાં રાજકોટને પોતાની કર્મભૂમિ બનાવનાર ઓસમાણભાઈ હુસેનભાઈ મીરનું માંડવીના કચ્છી મીર સમાજે તેમનું સન્માન કરવા માંડવીમાં એક ખાસ સમારોહનું આયોજન કર્યું હતું। પ્રારંભમાં માંડવીના કચ્છી મીર સમાજના પ્રમુખ ઇરશાદભાઈ મીરે સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી જણાવ્યું હતું કે રચનાત્મક અને પ્રાયોગિક સંગીતમાં રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવવામાં ભાગ્યશાળી બનનાર ઓસમાણભાઈ મીરે માત્ર માંડવી કે કચ્છ નહીં પરંતુ સમગ્ર કચ્છી મીર સમાજનું ગૌરવ વધારેલ છે। અત્રે એ ઉલ્લેખનીય છે કે સરળ મૃદુ સ્વભાવ અને વર્ષોથી સંગીત સાથેનો નાતો બાંધીને જે બહુ મોટી સફર કાપી છે, જેમાં વિવિધ પડાવો ઓસમાણભાઈ મીરને વધુ મજબૂત કરતા રહ્યા છે। શ્રી ઓસમાણભાઈ મીરને વધુ મજબૂત કરતા રહ્યા છે। શ્રી ઓસમાણભાઈ મીરના સંગીત ક્ષેત્રમાં પ્રદાન થકી સમસ્ત દેશ દુનિયામાં મીર સમાજનું નામ ખૂબ જ આદરથી લેવાઈ રહ્યું છે। ત્યારે શ્રી મીર સાચા અર્થમાં સમાજ રત્ન છે। વડીલોના આશીર્વાદ અને તેમની સંગીત પ્રત્યેની નિષ્કામ તપસ્યાના ફળ સ્વરૂપે ભારત સરકાર તરફથી સંગીત નાટક એકાડમી 2022નો ગૌરવપૂર્ણ પુરસ્કાર મહામહિમ રાષ્ટ્રપતિના વરદ હસ્તે પ્રાપ્ત કરીને પરિવાર તેમજ સમાજને ગૌરવાન્વિત કર્યા હોવાનું માંડવીના દિનેશભાઈ શાહે જણાવ્યું હતું। સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના પૂર્વ મંત્રી અને માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના સહમંત્રી શ્રી સુલતાનભાઈ મીરે કરેલ હતું, જ્યારે માંડવીના કચ્છી મીર મુસ્લિમ સમાજના પૂર્વ પ્રમુખ ઇરફાનભાઈ મીરે આભાર દર્શન કરેલ હતું।